જનો છે તેમની કોઈ ભાળ નથી મળી. લોકો સ્તબ્ધ છે, નિશબ્દ છે. અને આ તમામની વચ્ચે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે આવી દુર્ઘટના બની કેવી રીતે વિમાન ક્રેશ થયું. સવાલો અનેક છે. કેટલાક સવાલો એવા હોય છે કે તેનો જવાબ ક્યારે નથી મળી શકતો. પરંતુ જે સવાલો અત્યારે ઉઠી રહ્યા છે કે ભાઈ આ વિમાન કેવી રીતે ક્રેશ થયું, તો સૌથી પહેલા તો આપણે એ સમજીશું કે આ વિમાન ઉડવા પાછળનું સાયન્સ શું છે. વિમાન કેવી રીતે ઉડાન ભરે છે, રનવે પર જ્યારે વિમાન દોડે છે ત્યાંથી એ હવામાં કેવી રીતે જાય છે, એના ગંતવ્ય સ્થાન સુધી કેવી રીતે પહોંચે છે. આપણી સાથે સાયન્સ કોમ્યુનિકેટર ધનંજય રાવલ જોડાયા છે. ધનંજયભાઈ પાસેથી આપણે સમજીશું કે આખું સાયન્સ શું છે વિમાનનું. ધનંજયભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. ગઈકાલની જે ઘટના બની છે આપણે સૌ તેનાથી અવગત જ છીએ. ખૂબ જ ગોઝારી ઘટના છે. આપણી સંવેદના પણ તમામ લોકોની સાથે છે. પરંતુ હવે અનેક સવાલ ઉઠ્યા છે કે ભાઈ આ જે વિમાન છે એ કેવી રીતે ઉડે છે, ક્રેશ થવા પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે છે. ધનંજયભાઈ, સૌથી પહેલા તો તમે દર્શકોને એ સમજાવો કે આ વિમાન કેવી રીતે ઉડે છે. બરાબર છે. વિમાન જે દુર્ઘટનાગ્રસ્ત બન્યું એની પાછળના જે ખરેખર કારણ તો જે કહ્યું હે, પણ આપણે આજે આ વસ્તુને સાયન્ટિફિકલી સમજવાની છે. તો એ સમજવા માટે સૌથી પહેલા દર્શક મિત્રોને એ સમજવું પડશે કે આ વિમાન હવામાં ઉડે છે કેવી રીતે. તો એ સમજાવવા માટે વિમાનનું મોડલ અહીંયા હું તમારી સામે લઈને આવ્યો છું. અને આ મોડલમાં કોઈ પણ વિમાનમાં સૌથી અગત્યની વસ્તુ હોય છે એની પાંખ છે. બરાબર છે. કોઈ પણ વિમાનમાં એની પાંખ વગર તો વિમાન ઉડી શકવાનું છે જ નહીં. અને એ પાંખ ખૂબ જ મોટી, વિશાળ બંને બાજુ હોય છે. અને એ પાંખની રચના ધારો કે તમે જુઓ તો ઉપરના ભાગે થોડો ગોળાકાર તમને જોવા મળશે અને નીચેના ભાગે ફ્લેટ જોવા મળશે. હવે આ વિમાન જમીન ઉપર ઉભું છે એટલે એને જો હવામાં આપણે ઉપર ઉડાડવું હોય તો આને રનવે ઉપર દોડાવવું પડે અને એ ખૂબ જ ઝડપથી દોડાવવું પડે. હવે એ જ્યારે રનવે ઉપર દોડે ત્યારે શું થાય કે નીચેની ભાગે જે ફ્લેટ પાર્ટ છે ત્યાં હવાનું ભારે દબાણ સર્જાય છે અને ઉપરના ભાગે હવાનું હલકું દબાણ સર્જાય છે. એટલે એક સામાન્ય નિયમ પ્રમાણે ભારે દબાણવાળી હવા ઉપર જે હલકું દબાણ છે ત્યાં જવાનો પ્રયત્ન કરે. અહીંયાની હવા ભારે દબાણવાળી હવાને ઉપર જવું છે, પણ ઉપર જતા વચ્ચે શું નડે છે? વિમાનની પાંખો. એટલે એ વિમાન આખું હવામાં ઉચકાઈ જાય છે અને ઉડે છે. હવે એ દોડાવવા માટે વિમાન એમને તો દોડે નહીં. આપણી કારને દોડાવવી હોય તો કારની અંદર એન્જિન રાખેલું હોય છે, સ્કૂટરમાં એન્જિન રાખેલું હોય છે. એવી રીતે વિમાનની અંદર પણ એન્જિનો રાખેલા હોય છે અને એ બધાને જેટ એન્જિન કહેવામાં આવે છે. કારણ કે આ જે એન્જિન છે એ 50 કે 100 કિલોમીટરની ઝડપ નથી એને જોઈતી, એનાથી પણ વધારે ઝડપ પેદા કરવાની હોય છે. અને એના માટે અહીંયા જે રાખેલા છે એવા જેટ એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ જેટ એન્જિન પાંખની બંને બાજુ, જો વિમાન નાનું હોય તો જેટ એન્જિન 2 હોય અને વિમાન જો મોટું હોય તો એ જેટ એન્જિન 4 હોય. 2 આ બાજુ અને 2 આ બાજુ. એટલે 4 સુધી એન્જિન હોઈ શકે. 4 હોઈ શકે. બરાબર છે. એ ઉપરાંત એક એન્જિન પાછળ પણ હોય છે. એ તો ખરું જ, પણ બંને પાંખમાં અહીંયા જો આ બાજુ એક હોય તો અહીંયા પણ એક હોય, આ બાજુ 2 હોય તો અહીંયા પણ 2 હોય. એ જેટ એન્જિનનું કામ શું છે કે આ જેટ એન્જિનની અંદર ધારો કે આ આગળનો ભાગ છે, આખું ઓપરેટિંગ કન્ડિશન છે. એટલે આ વિમાનની અંદર આ હવા આગળના ભાગથી અંદર જાય, એ હવા અંદર જાય, અંદર પેટ્રોલ અને આની અંદર જે ઓક્સિજન હવામાં હોય છે એનો ઉપયોગ થઈને ફાયર થાય. અને ફાયર થાય એટલે એટલો અંદર ભયંકર જેને કહેવાય પ્રેશર જનરેટ થાય ધડાકા સહિત કે એના કારણે ખૂબ જ ઝડપથી ફરવા માંડે. અને ઝડપથી ફરવા માંડે એટલે એ હવાને પાછળ ખેંચે અને થ્રસ્ટ ઉત્પન્ન થાય અને વિમાન આગળ દોડવા માંડે. હવે બીજી રીતે ધારો કે દર્શક મિત્રોને આ વસ્તુથી પણ સમજણ ના પડે તો એકદમ સાદો પ્રયોગ દ્વારા સમજાવું કે દર્શક મિત્રોએ બધાએ વિમાન ઉડતું પણ જોયું હશે અને મોટા ભાગે વિમાનો બધા બેઠા પણ હશે કે રનવે ઉપર એને દોડાવવામાં આવે છે. અને જ્યારે એને રનવે ઉપર દોડાવવામાં આવે છે એ હવાની વિરુદ્ધ દિશામાં ઉડાવવામાં આવે છે. બરાબર છે. અત્યારે આપણે અમદાવાદના રનવેની વાત કરીએ તો એ ઉત્તર દક્ષિણ એનો આખો પટ્ટો છે. ઉત્તરની બાજુ ગાંધીનગર આવે છે, દક્ષિણની બાજુ આપણો અમદાવાદનો વિસ્તાર આવે છે. અને ભારતની ભૌગોલિક પરિસ્થિતિનો વિચાર કરીએ તો ભારતમાં આખા વર્ષ દરમિયાન હવા 2 પ્રકારે વહે છે. બરાબર છે. એક હવા શિયાળામાં જે ઉત્તરથી આવતી હોય છે, જે આપણને ઠંડી લાગે છે, અને ઉનાળામાં અત્યારે દરિયાથી ઉપરની તરફ જાય છે. શિયાળો જો હોય તો રનવેને દક્ષિણથી ઉત્તર તરફ ઉડાડવામાં આવે છે. એટલે વિમાન ઉડતું ઉડતું જાય તો ક્યાં જાય? ગાંધીનગર. જો આ ઘટના શિયાળામાં બની હોત તો એ ગાંધીનગર પડ્યું.
અચ્છા, પણ અત્યારે ઉનાળો છે એટલે હવાની દિશા દક્ષિણથી ઉત્તર છે, એટલે વિમાનને સૂચના આપવામાં આવી કે તમારે ઉત્તરથી ટેક ઓફ કરીને દક્ષિણ તરફ જવાનું છે, અને દક્ષિણ તરફનો ભાગ આપણો અમદાવાદનો આવે છે. રનવે પૂરો થયા પછી જે મેઘાણીનગર છે એ છે, આગળ પડ્યું હોત તો બીજા બધા વિસ્તારો પણ કવર થઈ જાય. એટલે આ બાજુ વિમાન પડવાનું કારણ સૌથી પહેલા તો એ છે. અચ્છા, હા, તો આ વિમાનને હવામાં, હા, તો એ કઈ રીતે ઉડે છે આપણે સમજાવવું છે. તો સમજી લો કે આ વિમાનની પાંખ છે, આ વિમાનની પાંખ છે, અને હવાની વિરુદ્ધ દિશામાં એને દોડાવવું છે, એટલે આ બાજુથી એને જબરજસ્ત હવા મળશે. હવે એ હવા મારે સ્ટુડિયોમાં અથવા ક્લાસરૂમમાં મારે વિદ્યાર્થીઓને સમજાવી હોય, પાયલોટ જે બનતા હોય વિદ્યાર્થીઓને, એ લોકોને મારે જયારે ટ્રેનિંગ આપવાની હોય, પહેલા મારે એનું સાયન્સ શીખવું પડે કે વિમાન ઉડે છે કેવી રીતે, એ વિજ્ઞાન શીખવું. કારણ કે હવા એક એવી વસ્તુ છે જે અદ્રશ્ય છે, અને એ વિજ્ઞાનને શીખવાનું છે. એરોડાયનામિક્સ, વિમાનને ઉડવાનું જે કારણ છે વિજ્ઞાન છે, એને એરોડાયનેમિક્સ કહેવાય. હવે તમે જુઓ કે અહીંયાથી હું જોરથી હવા હું ફેંકું, હું હવાથી ફૂંક મારીશ, બરાબર, તો શું થશે? જેવી મેં હવા જોરથી ફૂંક મારી તો શું થયું? અહીંયા હાઈ પ્રેશર જનરેટ થયું, ઉપર લો પ્રેશર થયું. અહીંયાની હવાને ક્યાં જવું છે? લો પ્રેશર તરફ. તો વચ્ચે શું આવ્યું? આ વિમાનની પાંખ હવામાં ઉડાઈ ગયું. બસ આ જ વિજ્ઞાન આમાં કામ કરે છે. અચ્છા, તો વિમાનને હવામાં ઉડવાનું કારણ બર્નોલિક પ્રિન્સિપલ જેને કહેવાય આ છે. એટલે હવાની વિરુદ્ધ દિશામાં એને મતલબ દોડાવવામાં આવે છે, એ સમજી ગયા. હવે તમે એ સમજાવો કે અત્યારે જે ફ્લેપ્સની વાત થઈ રહી છે, તો પાંખમાં એ કેવી રીતે કામ કરે છે, બરાબર, એને કઈ રીતે સેટ કરવામાં આવે છે? બહુ જ સરસ. ફરીથી આપણે આ મોડલ દ્વારા સમજીશું તો દર્શક મિત્રો સારી રીતે સમજી શકશે. હવે જે મેં કહ્યું એમ, અને આ પ્રશ્ન બહુ સરસ છે કે હવાને આપણે વિમાનને ઝડપથી રનવે ઉપર તો દોડાવ્યું, હા, પણ છેલ્લે એને ઉપર તો થવું પડશે ને, છેક એનો એન્ડ પોઈન્ટ આવે એ પહેલા. તો ત્યારે તમે જોશો તો વિમાનની દરેક પાંખમાં આ રીતે ફ્લેપ આપેલા હોય છે, જે ફ્લેપ આ રીતે ઉપર નીચે થાય. અચ્છા, એટલે એના ફ્લેપ્સ છે. હા, આ એના ફ્લેપ્સ છે. એટલે એ ઉપર નીચે એને મતલબ અમુક મર્યાદા સુધી નિશ્ચિત કરવાના. હા, એનું પ્રમાણ હોય છે. હવે શું થાય, ધારો કે વિમાન જયારે ઉડે આમ સમાંતરે રનવે ઉપર દોડે છે, અને આને આપણે ઉપર લઈ જવું છે, તો આ ફ્લેપની નીચે તરફ વાળવામાં આવે કે આ બધી હવા છે આમથી આમ આવે એટલે વિમાનને આગળથી ઊંચું કરે. એટલે ફ્લેપ હવાના દબાણના હિસાબે નક્કી થાય કે એને કેટલા અંશે નીચે પાયલોટ એને સૂચના આપે કે આટલી મારે એને બેન્ડ કરવાનું છે. અચ્છા, પાયલોટ સૂચના આપે, હા, એ પ્રમાણે પાયલોટ એ ફ્લેપને નીચે કરે. નીચે કરે એટલે હવામાં આમ જે છે એના બદલે આગળ રનવે પર દોડતું હોય ત્યારે ફ્લેપ્સ, હા, અત્યારે જે ધારો કે છે તો એ 0 ડિગ્રી 0 છે. હવે ઉડાડવાનું છે તો એ ફ્લેપને નીચા કરશે. દરેક વિમાનમાં એક સરખું છે. એટલે ફ્લેપ નીચો જાય, એટલે વિમાન આગળથી ઉપર જાય, અને એન્જિન ધક્કો તો આપે જ છે, હવામાં ઉપર ઉડવા માંડે. અને પછી ફરીથી હવામાં જ્યારે સ્થિર થાય ત્યારે એના ફ્લેપ્સ સીધા હોય. એને જેટલી હાઈટ મેન્ટેન કરવાની છે ત્યાં સુધી એને ત્યાં જ લઈ જશે. અચ્છા, બરાબર છે. હવે એટલું કામ નથી કરવાનું, હવામાં એ ઉડી તો ગયું, પણ વિમાનને ડાબી બાજુ કે જમણી બાજુ પણ વાળવાનું હોય છે. તો વિમાનમાં તમે જોશો તો પાછળની સાઈડ આ રડર રાખેલું હોય છે. અચ્છા, એટલે એ પણ મૂવેબલ. હા, એટલે તમે આને કરો તો એ વિમાન આમ ટર્ન થાય, આ બાજુ કરો તો આ બાજુ ટર્ન થાય. એટલે ઉપર નીચે ડાબી બાજુ ફેરવવાનું કામ રડર અને અને આ જે છે એલરોન જેને કહેવાય, ટેકનિકલ લેંગ્વેજમાં એલરોન કહેવાય, એલરોન એ કામ કરે. હવે એને નીચે લાવવું હોય તો ઉપર કરશે તો વિમાન નીચે જતું રહે. લેન્ડ થાય છે ત્યારે ફ્લેપ્સ ઉપર પડે છે. હા, તો આ વિમાનને ઉડવાનું, ઉપર કે નીચે જવાનું કે ડાબી જમણી તરફ જવાનું જે સાયન્સ છે એ આ છે. એટલે સામાન્ય રીતે દર્શક મિત્રો, આ પાંખની જે આ સાઈડ છે ફ્લેપ્સ છે, જ્યારે પ્લેન ટેક ઓફ કરે છે ત્યારે ફ્લેપ્સ નીચેની તરફ વાળવામાં આવે છે, અને એ કેટલા અંશે વાળવાના છે એ પાયલોટ નક્કી કરે છે. એવી જ રીતે જ્યારે લેન્ડ થાય છે ત્યારે ફ્લેપ્સ ઉપર જાય છે. અચ્છા, હવે થ્રસ્ટ નું શું લોજિક છે આમાં? એ થ્રસ્ટ શું છે પહેલા તો તમે એ સમજાવો. થ્રસ્ટ એ ધારો કે આપણે કાર ચલાવતા હોઈએ ત્યારે વિમાન કે આપણી કાર ઉભી હોય છે, તો સૌથી પહેલા તો એને ચલાવવાની મોમેન્ટ, અને ચલાવવા માટે સૌથી પહેલા વધારે તાકાતની જરૂર પડે છે, એટલે આપણે એને પહેલા ગિયરમાં રાખીએ છીએ. અને એન્જિનનું કામ થ્રસ્ટ પેદા કરવાનું. થ્રસ્ટ એટલે આપણે સાદી ભાષામાં કહીએ કે એને ધક્કો પેદા કરવાનો. અને વિમાનમાં જે ધક્કો પેદા કરે છે એ આ એન્જિન કરે છે. આ જેટ એન્જિનનું મોડલ છે. આ જેટ એન્જિનમાં અહીંયાથી હવા જાય, અને હવા જવાથી એને ઓક્સિજન અને પેટ્રોલ મળે, અને એનું દહન થાય. આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુનું દહન કરવું હોય તો ઓક્સિજનની જરૂર પડે. એ ઓક્સિજન એને અહીંયાથી મળશે, એનું દહન થશે, અને દહન થવાથી જેટ એન્જિન એટલું ઝડપથી
ફરશે કે એ હવાને ખૂબ જ મોટા પ્રમાણમાં પાછળની તરફ ફેંકશે. એટલે હવા પાછળ ફેંકે, ન્યૂટનનો ત્રીજો નિયમ આઘાત અને પ્રત્યાઘાત. આ બાજુથી હવા આમ નીકળે છે એટલે વિમાન આગળની તરફ જાય. બરાબર છે. હવે કાલની ઘટનાને હવે ધારો કે આપણે એ તરફ આપણે સાંકળીએ તો કાલની ઘટનામાં વિમાન રનવે ઉપર દોડ્યું, એની સ્પીડ પણ આપણને મળી ગઈ, અને સ્પીડ મળી ગયા પછી જે વિમાન હવામાં ગયું ત્યારે વિમાનની કન્ડિશન શું છે કે પહેલા તો એ જમીન ઉપર દોડતું હતું, દોડવા માટે એને જમીન હતી, વ્હીલ દ્વારા એને દોડાવવા હતું, પણ હવામાં જયારે લિફ્ટ થાય ત્યારે નીચે જે એને ભારે દબાણ મળવું જોઈએ એના આધારે જ હવામાં ઉપર જાય. પણ ગરમીની સિઝનમાં શું થાય કે આ ગરમી એ બહુ મોટો રોલ કાલે ભજવી ગઈ કે એરોડાયનામિક્સમાં પહેલા હવા વિશે આપણે જો સમજીએ તો હવા ગરમ થાય ત્યારે ખૂબ જગ્યા રોકે છે, વિસ્તરણ પામે છે, હલકી બને છે અને પાતળી બને છે. બરાબર છે. ધારો કે આટલા ભાગમાં અત્યારે જે હવા છે એને હું ગરમ કરું, કારણ કે ઘણા બધા દર્શક મિત્રોને એ કલ્પના પણ નહીં કરી હોય કે આટલી હવાને હું ગરમ કરું તો વિસ્તરણ કેટલી પામે. ખાલી આટલી હવાને હું ગરમ કરું તો એનો તમે અંદાજ લગાવો ને તો આખા રૂમ ભરાય ને એટલી વિસ્તરણ પામે છે. બરાબર છે. તો આ અમે જયારે વર્કશોપમાં જઈએ ત્યારે એના પ્રયોગ કરીને બતાવીએ, પણ અત્યારે દર્શક મિત્રો આ વિચારી લે કે એ બહુ મોટા પ્રમાણમાં વિસ્તરણ પામે છે. હવે આટલી હવા એટલા મોટા પ્રમાણમાં વિસ્તરણ પામી તો અહીંયા જે એને ધક્કો મળવો જોઈએ એટલો ધક્કો મળે નહીં સામાન્ય સંજોગોમાં. હું તમને અટકાવવા માંગીશ. સવાલ તો એ પણ થઈ રહ્યો છે ને કે આ જે સમયગાળો છે એ જે હવાનું દબાણ હતું, એ જે વાતાવરણ હતું, એ સમયગાળાની અંદર તો કેટલી બધી ફ્લાઇટ ટેક ઓફ કરે છે. તમારી વાત બરાબર છે. આ પ્રશ્ન ઉભો થાય જયારે આ વસ્તુ સમજાવવા જાવ એક જ ફ્લાઇટ તો આ એક ફ્લાઇટમાં જ આવું કેમ થયું. તો પહેલી વાત તો તમે જોશો કે આ ઉનાળામાં આવી રીતે ફ્લાઇટ જે પડે છે, આવી ભૂતકાળમાં પણ ઘટના બની ગઈ છે, એ મોટા પ્લેનમાં જ બનેલી છે. નાના પ્લેનમાં આવી શક્યતાઓ ઓછી છે, લગભગ થઈ જ નથી. 2 વર્ષ પહેલા એટલે કોરોના ચાલતું હતું ત્યારે અફઘાનિસ્તાનનું જે એક પ્લેન હતું, કાર્ગો પ્લેન હતું, ત્યારે પણ એ બપોરે ટેક ઓફ ગયું અને ગરમીના કારણે એ ઉડ્યું અને સીધું નીચે આવી ગયું. આવી ઘટના નથી બનતી એવું નથી, અને દરેક વખતે બને એ પણ જરૂરી નથી. સંજોગો કેવા ભેગા થાય છે. કાલની ઘટનાના આપણે જો સંજોગોનો વિચાર કરીએ તો મેં કીધું એમ કે હવા પાતળી બની ગઈ છે, એક્સપાન્ડ થઈ ગઈ છે, તો જેટલા પ્રમાણમાં એન્જિનમાં જેટલી હવા જોઈએ એટલી હવા ગઈ નહીં, અને એટલી હવા જાય નહીં તો આ જેટલો થ્રસ્ટ એને પેદા કરવો જોઈએ એટલો પેદા થયો નહીં. પહેલું કારણ બરાબર છે. બીજું કે જ્યારે વિમાન હવામાં ઉડે છે એટલે કે ટેક્સી વે એટલે કે જમીન ઉપર ચાલતું હોય ત્યારે એને ટેક્સી કહેવાય, અને ત્યાંથી હવામાં જાય ત્યારે શું થાય કે વિમાન જયારે જમીન ઉપર હોય ત્યારે એના બધા સાધનો, દાખલા તરીકે આપણે મોબાઈલ ચાર્જ કરતા હોઈએ અથવા તો આપણે એનો ટીવી ઉપર સ્ક્રીન જોતા હોઈએ, એનું એસી ચાલતું હોય, વિમાન જમીન ઉપર ચાલતું હોય અને ટેક ઓફ માટે દોડાવતું હોય, એ બધું વિમાનની જે બેટરી હોય છે એના થ્રુ આ બધું કામ થતું હોય છે. અને ત્યાર પછી એ જયારે હવામાં જાય ત્યારે બેટરી બંધ થઈ જાય અને ચેન્જ ઓવર થઈને એ પેટ્રોલ ઉપર આવે છે. બરાબર છે. ગઈકાલની ઘટના તમે ધ્યાનથી, કારણ કે જ્યાં સુધી એરપોર્ટ ઓથોરિટીના વિડીયો જ્યાં સુધી ના આવ્યા ત્યાં સુધી આપણે કોઈ એના સ્ટેટમેન્ટ આપી શક્યા નહોતા, પણ જયારે એરપોર્ટ ઓથોરિટીનું વિડીયો જયારે આપણે સામે આવ્યું ત્યારે તમે ઘટનાને ધ્યાનથી જોશો તો આ વિમાન આ રીતે ઉડતું હતું, ઉડતા ઉડતા એ ઉપર ગયું પછી ધીરે ધીરે નીચે આવીને ઉપર જવાનો એને પ્રયત્ન કર્યો પણ એ ગયો નહીં. પણ એ પડ્યું આમ નથી પડ્યું, એ પડ્યું છે કેવી રીતે? આમ પડ્યું છે. પહેલા પાછળ પૂંછડીનો ભાગ ક્યાંક અથડાયો અને પછી એ તૂટીને આગળનો ભાગ ગયો છે. એટલે થયું શું કે પાયલોટ એ ટેક ઓફ તો કરી લીધું, અને ટેક ઓફ થયા પછી પાયલોટને ખબર પડી કે જે મને તાકાત જોઈએ એટલી મળતી નથી, એટલે એને લીવર દબાવ્યું થ્રસ્ટ મેળવવા માટે, પણ એ લીવર દબાવવા છતાં પણ એટલો થ્રસ્ટ મળ્યો જ નહીં, અને પ્લેન જે બર્નોલિક પ્રિન્સિપલ થી જેટલું એની તાકાત હતી એટલું ગયું અને પછી એ નીચે બેસી ગયું. એટલે ગરમ હવા અને પૂરેપૂરો થ્રસ્ટ ન મળવાને કારણે આ ઘટના બની હોય એવું આપણે કહી શકીએ. એટલે એક અંદાજ લગાવી શકીએ કે એક કારણે હોય છે. હા, હવે આપણે ગિયરની વાત કરીએ. એમાં ગિયર કેવી રીતે કામ કરતા હોય? ગિયર જે વિમાનના ગિયર છે એ બધા અલગ અલગ ગિયર હોય છે, જેમ કે એલરોન કે રડર ને મુવમેન્ટ આપવા માટેના ગિયર, બરાબર છે. પછી જેનું જે લેન્ડિંગના જે બધા એના વ્હીલ છે, એ લેન્ડિંગ ગિયરની પણ આપણે વાત કરી લઈએ સાથે સાથે, કે જયારે રનવે થી પ્લેન ટેક ઓફ કરે છે
તો ટેક ઓફ સુધીમાં ક્યારે એ જે એના લેન્ડિંગ ગિયર છે એ અપ કરવાના હોય. હા, લેન્ડિંગ જયારે પ્લેન ટેકઓફ જયારે લઈ લે અને નોર્મલ કન્ડિશનમાં બધું સ્મૂથલી ચાલતું હોય ત્યારે પાયલોટને સમય મળે છે કે ચલો હવે હું વ્હીલને અંદર લઈ લઉં, ત્યારે વ્હીલ લેન્ડિંગ ગિયરથી વ્હીલ અંદર લેતા હોય છે. પણ ઘણી બધી વખત એવું પણ જોવામાં આવ્યું છે કે વિમાન ટેકઓફ લીધા પછી ખૂબ આગળ આવ્યા પછી એને વ્હીલ અંદર લીધા હોય. એટલે આમાં જો એનું રીઝન આપણે કાઢતા હોઈએ કે લેન્ડિંગ ગિયર બહાર ને બહાર હતા ને એના કારણે આ ઘટના બની છે, તો એ વસ્તુ આપણે હજી વિચારવું પડે. આના ઉપર આપણે નક્કી ના કરી શકીએ કે એના કારણે જ આવી ઘટના બની છે, પરંતુ શું એનાથી અવરોધ પેદા થઈ શકે જો લેન્ડિંગ ગિયર અપ નથી કર્યું? ઓફકોર્સ 100%ની વાત કરતા હોય તો 1% અવરોધ ઉત્પન્ન કરી શકે. આપણે બધા કારણોમાં આપ કરતા હોય તો છેલ્લે એ કારણ લખી શકે કે લેન્ડિંગ ગિયર બહાર હતા એટલે અવરોધ થોડો વધારે નડ્યો, એટલો નડવો જોઈએ. પણ એના સિવાય બીજા પણ રીઝન ઉપર આપણે વિચાર કરવો પડે. જેમ મેં કહ્યું એમ કે નોર્મલી આપણી બધી મેન્ટાલિટી એવી હોય છે કે જ્યારે આપણે પણ પ્લેનમાં બેસીએ એટલે બેઠા વેત જ એસીની વેન્ટ આપણે ચાલુ કરી દઈએ, પછી મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઈએ, ટીવીના સ્ક્રીન ચાલુ કરી દઈએ, અને આ વસ્તુ બધા પ્રવાસીઓ કરે એટલે બેટરી એક્ઝોસ્ટ તો થવા જ માંડે. સાથે ને સાથે વિમાનને ઉડાડવાની પ્રક્રિયા પણ એને કરવાની છે. બીજી વસ્તુ કે આમ તો રોજ આ ઘટના બને છે કે વિમાન જે છે એ વિમાન ફૂલ લોડેડ હતું, બધા પ્રવાસીઓ બેઠેલા હતા, બધાએ 60 કિલો વજન પોતાના જે સામાન લઈને આવ્યા હતા એ પણ સામાન એમાં ભરેલો હતો, 1.25 લાખ લીટર પેટ્રોલ પણ એની અંદર હતું. તો એ વિમાનનું પોતાનું વજન તો ખરું જ, એટલે વિમાન ફૂલ લોડેડ હતું અને એ લોડ અને પ્લસ ગરમીએ જે પોતાનો રોલ સાથે ભેજવી દીધો અને એના કારણે પણ આ ઘટના બનવી સંભવ છે. થોડું રોટેશન પણ સમજી લઈએ કે જે VR કહેતા હોય કે રોટેશનની વાત કરીએ તો એ રોટેશન શું છે, અને જ્યારે રનવે પર ફ્લાઇટ મતલબ ટેક ઓફ માટે દોડતી હોય અને જ્યારે એ ટેક ઓફ થાય રનવે થી એનું રન પૂરું થાય પછી ત્યારે રોટેશન કેટલો ભાગ ભજવે? રોટેશન તો જો પહેલેથી રોટેશનનો રોલ તો રહેવાનો જ છે, બરાબર છે, પણ સૌથી વધારે એને તાકાત ક્યારે વાપરવી પડે કે વિમાન રનવે થી ટેક ઓફ થયું અને ટેકઓફ થી એક નિશ્ચિત જગ્યા હાઈટ ઉપર પહોંચી ગયું એટલે કે એનું જે સ્ટાર્ટિંગ ટોર્ક જેને કહેવાય ત્યારે રોટેશન એને મેક્સિમમ મળે છે અને પછી એક નોર્મલ રોટેશનમાં આવી જાય છે. બરાબર, આપણે પ્રેક્ટિકલી બી સમજાવીએ તો એમ આપણી પાસે છે બધા એલિમેન્ટ્સ. તો એના માટે જો 3 વસ્તુ છે. સૌથી પહેલા તો આ રનવે છે. રનવે ઉપરથી વિમાન આગળ ગયું. વિમાન આગળ ગયું ત્યારે સૌથી વધારે તાકાત ઉત્પન્ન કરવી પડે, કારણ કે જમીન ઉપર વ્હીલ અડેલા છે અને એ ઘર્ષણને કારણે જ વિમાન દોડવાનું છે. તો સૌથી વધારે તાકાત ત્યારે મળી. ત્યાર પછીની તાકાત આખા વિમાનના વજનને હવાના ભારે દબાણને આધારે ઉપાડવાનું છે, કારણ કે અહીંયાથી હવાને ભારે દબાણ થાય તો જ ઉપર જાય ને. હલકી હવા હોય તો એટલું એને મળે નહીં. તો એ વિમાન ઉડ્યું અને ઉડીને એક નિશ્ચિત હાઈટ સુધી પહોંચે ત્યાં સુધી એને સૌથી વધારે તાકાત મળશે, અને પછી સીધું જયારે ઉડતું હોય ત્યારે એને વધારે તાકાત વાપરવાની જરૂર પડે નહીં. એક તમને ખ્યાલ હોય છે કે એક નિશ્ચિત સમયગાળો હોય છે કે જયારે પાયલોટ તમે બેલ્ટ ખોલવાની સૂચના આપી દે કે હવે તમારે બેલ્ટ ખોલવું તો ખોલી શકાય, તો એ જે સમયગાળો છે એ સૌથી ક્રુશિયલ હોય છે. બરાબર છે. હવે કાલની ઘટનામાં આપણે ફરીથી પાછા ફ્લેશબેકમાં જઈએ. મેં કહ્યું એમ કે વિમાન ઉત્તરથી દક્ષિણ તરફ દોડ્યું. તમે નોર્મલી અલગ અલગ વિસ્તારની વાત કરો તો ઘણી વખત હું લો ગાર્ડનમાંથી પસાર થઉં તો લો ગાર્ડનના વિસ્તારમાં આવું તો હવા ઠંડી લાગે, પછી લો ગાર્ડન થી હું બહાર આવું પાછી હવા ગરમ લાગે. ગઈકાલની ઘટનામાં તમે જુઓ તો એ જ ઘટના બની કે એરપોર્ટની આસપાસના વિસ્તારમાં જેટલી પ્રમાણમાં ઠંડક હતી એના કરતા જે વિમાન શહેરી વિસ્તારમાં આવ્યું તો એને ગરમીનું પ્રમાણ, હલકી હવાનું પ્રમાણ વધારે એને નડ્યું. એક કારણ આ પણ હોઈ શકે કે વિમાન જેને થ્રસ્ટ મળવું જોઈએ અને હવાની જેને નીચેથી ઉપર જવાની તાકાત મળવી જોઈએ એને મળી નહીં અને એ બેસી ગયું. એક સવાલ એ પણ થઈ રહ્યો છે, ગઈકાલની ઘટનાની સાથે સાંકળીને વાત કરીએ તો ભાઈ 2 એન્જિન છે વિમાનમાં, તો શું એક સાથે 2 એન્જિન ફેલ થઈ શકે? એન્જિન કેવી રીતે કામ કરતા હોય વિમાનમાં તમે થોડું પ્રેક્ટિકલી પણ સમજાવો. તમે કહ્યું કે ઘણા વિમાન એવા હોય છે કે જેમાં 4 એન્જિન હોય છે અને એક તો પાછળનું એન્જિન હોય છે, તો એ બધા એન્જિન કેવી રીતે કામ કરે છે? જો આપણે એન્જિનની વાત કરીએ તો દાખલા તરીકે આ એક એન્જિન છે, તો વિમાનમાં એક આ એન્જિન આ રીતે રાખેલું હોય, બીજું એન્જિન આ બાજુ રાખેલું હોય, ક્યારેક આ 2 આ બાજુ હોય તો 2 આ બાજુ હોય અને એક એન્જિન પાછળ હોય. બરાબર છે. હવે એ એન્જિનને આપણે સમજવાની વાત કરીએ તો થાય શું કે જ્યારે અહીંયા બહુ ડિટેલમાં બધી વસ્તુ સમજાવેલી છે કે અહીંયાથી હવા જયારે જાય ત્યારે હવા
ખૂબ જ ઝડપથી આની અંદર પસાર થાય અને આ ફરતું હોય. આ ફરતું હોય એ હવાના દબાણના કારણે થાય. હવા અંદર જાય છે એટલે ફરતું હોય. એ હવા ફરતી ફરતી આવે અને આ જે ભાગ છે આ ભાગમાં પેટ્રોલ, આ તમને જે દેખાય છે ને એ ભાગમાં પેટ્રોલ આવે. એટલે અહીંયા હા, આ પેટ્રોલ, હા, આમાં પેટ્રોલ આવે. અને અચ્છા, પેટ્રોલ આવે પેટ્રોલ આવશે. એટલે પેટ્રોલ અને ઓક્સિજન છે એનીથી ફાયરિંગ થાય. ફાયરિંગ થાય એટલે એટલું જબરજસ્ત સ્પીડ એની આવે. એ સ્પીડના કારણે વધારે ને વધારે હવા ખેંચે અને હવા પાછળથી બહાર નીકળે. ઘણી વખત તમે એવું જોયું હશે કે આ એન્જિનની પાછળ આપણે ઉભા રહીએ તો આપણા વાળ ને બધું ઉડી જાય છે. એટલી બધી તાકાત હોય છે. એટલે એ થ્રસ્ટ પેદા કરવાનું કામ આ ટર્બો જેટ એન્જિન કરે છે. બરાબર છે. અને આ જે બધા એન્જિન છે, જો એમાં આપણને પ્રશ્ન ઉભો થતો હોય કે ભાઈ એન્જિન બધા બંધ પડી જાય, પણ એન્જિન બંધ ત્યારે જ પડે કે જ્યારે એને ફ્યુલ ના મળે. બાકી બંધ પડવાના કોઈ ચાન્સીસ હોતા નથી. એ ઉપરાંત જો આપણે એવું વિચારીએ કે એક એન્જિન બંધ પડી ગયું હોય તો શું થાય, તો કઈ વાંધો નહીં. એક એન્જિનના આધારે પણ વિમાનને કોઈ સેફ લેન્ડિંગ કરાવવું હોય, કારણ કે વિમાન, ધારો કે કાગળનું વિમાન આપણે ઉડાડીએ અને ફેંકીએ છીએ તો એ તરત પડી જતું નથી. હવાનું દબાણ એને મળ્યા કરે છે અને અમુક સમયે ઉતરી જાય છે. એવી રીતે સાચા વિમાનમાં પણ કોઈ ઘટના બને તો એ નજીકના એરપોર્ટ ઉપર ઇમરજન્સી કોલ કરીને એને લેન્ડિંગ કરાવવું હોય તો એ કરાવી શકે છે. તો હમણાં તમે કહ્યું કે બે એન્જિનમાંથી એક એન્જિન પર પણ લેન્ડિંગ તો થઈ શકે, સફળ લેન્ડિંગ કરાવી હા, શકાય. કરાવી શકાય. અને એક બીજી વાત તમે એ પણ ઉમેરી કે ફ્યુઅલ પતી જાય હા. તો તેવા કિસ્સામાં બે એન્જિન બંધ થઈ જાય. હા, ફરીથી એક વખત ગઈકાલની ઘટના સાથે સાંકળીને આપણે વાત કરીએ હા, તો ગઈકાલની જે ફ્લાઇટ હતી એમાં તો 1.25 લાખ લીટર ફ્યુઅલ હતું. ફ્યુલ હતું. અને જેવી ફ્લાઇટ ટેક ઓફ માટે ગઈ અને ક્રેશ થઈ ગઈ, ક્રેશ થઈ ગઈ. તો એમાં શું થઈ શક્યું હોય કે બંને એન્જિન કામ નથી કરી શક્યા, ફ્યુઅલ તો આટલું બધું હતું. અને એક સાથે તમે આ લાવ્યા છે એટલા માટે એ વાત પણ આપણે કરીએ હા. કે ફ્યુઅલ સપ્લાય માટેનો જે એક મેઇન વાલ્વ હોય છે કે એની સ્વિચ હોય છે, જે ગ્રાઉન્ડ સ્ટાફ એનું મેન્ટેનન્સ કરતું હોય, એને બંધ ચાલુ કરવાનું કે જે કામગીરી હોય, તો શું એ સ્વિચ સાથે કોઈ ચેડા થયા હોય? સ્વિચ સાથે છેડા થવાની શક્યતાઓ એટલા માટે ઓછી છે કે જ્યારે પાયલોટ એરપોર્ટ થી પોતાની સીટ ઉપર બેસે અને એ ટેક્સી કરીને જ્યારે ચલાવવાનું ચાલુ કરે ને ત્યારે એના ડેશબોર્ડ ઉપર આ બધી સૂચનાઓ એને મળી જતી હોય છે કે પેટ્રોલની ટેન્ક ખુલ્લી છે, કે આ વાલ્વ બંધ છે, કે આ ઘટના છે અને વિમાનના ફ્લેપ બરાબર કામ કરતા નથી, એ પેલા ચેક કરી લેતા હોય છે. એટલે એવું કોઈ છેડછાની કરી હોય એવી શક્યતાઓ ઓછી છે. પણ એક વસ્તુ આપણે વિચારી શકાય, જે તમારો પ્રશ્ન છે એના ઉપરથી આપણે વિચારીએ કે જ્યારે એને બેટરીમાંથી ચેન્જ ઓવર થઈને પેટ્રોલ ઉપર આવવાનું હોય તો સામાન્ય આપણે વિચાર કરીએ કે આપણે કાર ચલાવતા હોઈએ તો ફર્સ્ટ ગિયરમાંથી જ્યારે સેકન્ડ ગિયરમાં લઈ જઈએ છીએ એ દરમિયાન શું થાય છે, થોડુંક એ ડ્રેક થાય છે. ડ્રેક થાય. બરાબર છે. જમીન ઉપર ડ્રેક થાય તો કોઈ પ્રશ્ન નથી, પણ આ હવા ઉપર ડ્રેક થયું અને એ ચેન્જ ઓવર દરમિયાન પ્લેન, તમે એની ઘટના, એ વિડીયો વારંવાર જોશો તો શું થયું, સોરી, આ વિડીયો, આ વિમાન ઉડ્યું, ઉપર ગયું, ઉપર ગયું, ઉપર ગયું, પાછું નીચે આવ્યું, પાછળ ઉપર જવાનો પ્રયત્ન કર્યો પણ આગળ જઈને નીચે બેસી ગયું. એટલે આપણે એવું પણ વિચારી શકીએ કે બેટરીના ઓપરેશનમાંથી જે પેટ્રોલના ઓપરેશનમાં એ વિમાન આવ્યું અને એ દરમિયાન પછી જે સમયગાળો હોય બેટરીથી પેટ્રોલ પર આવવા વચ્ચેનો જે સમયગાળો છે એ કેટલો હોય? 1 સેકન્ડનો લગભગ હું કહીશ ચોથો ભાગ. અચ્છા, બહુ જ ઓછો સમય. પણ એ દરમિયાન પણ આખું નીચે જવું અને પછી એને ઉપર ઉઠાવવું હવામાં, એ બહુ અઘરી વાત છે. અને એ હવાના જે એરોડાયનામિક્સના નિયમો જે સમજ્યા હોય એ વસ્તુ આને સારી રીતે સમજી શકશે. એટલે રનવે પર જ્યારે દોડતું હોય ત્યારે એ બેટરી પર હોય કે ફ્યુઅલ પર હોય? બેટરી ઉપર. બેટરી પર. હા. અને હવામાં જાય પછી એને ચેન્જ ઓવર કરવું પડે ને, કારણ કે આપણે દૂર સુધી એને લઈ જવું છે. તો ગઈકાલની જે ફ્લાઇટ હતી 1:38 ટેક ઓફ થઈ અને 1:40 ક્રેશ થઈ ગઈ. ક્રેશ થઈ ગઈ. 2 જ મિનિટ હતી. 2 મિનિટે નહીં, 2 મિનિટે નહીં. 1 મિનિટ. હા, 2 મિનિટ પણ નહીં. પણ આપણે એ રીતે એક ગણતરી કરીએ તો કે 38 થી 40 વચ્ચેનો જે સમયગાળો હતો અને એટલામાં જે આખી ગોઝારી દુર્ઘટના બની ગઈ. તો તમે કહ્યું કે રનવે પર જ્યાં સુધી હોય ત્યાં સુધી એ બેટરી પર હોય. તો આપણે અત્યારે એ અંદાજો લગાવી શકીએ કે ગઈકાલની ફ્લાઇટ પર જ્યારે દોડતી હતી ત્યારે એ બેટરી પર હતી અને જેવી એ હવામાં ઉડી એ પેટ્રોલ પર ટર્ન ઓફ થઈ. તો એક એ વાત તમે મને સમજાવો કે જો સપોઝ ફ્યુઅલ સ્વિચ બંધ છે, સપ્લાય સ્વિચ, તો કેટલા સમય સુધી એ હવામાં જઈ શકે અને કેટલા ફૂટ સુધી જઈ શકે? જો આ સ્ટાર્ટિંગ ટોર્ક છે, સ્ટાર્ટિંગ ટોર્કમાં જો કંઈ પણ ખામી થાય ને તો એ ઉપર જાય જ નહીં. પણ સપોઝ એવું ના થાય કે એ જે પેટ્રોલનો પાઇપ છે કે જે એન્જિન સુધી પેટ્રોલ પહોંચાડે છે, તો એમાં પેટ્રોલ તો હશે, ફ્યુઅલ તો હશે,
તો જો ધારો કે એનો મેઇન સપ્લાય સ્વિચ બંધ છે તો જે પાઇપમાં ફ્યુઅલ હોય ત્યાં સુધી વિમાન ચાલુ રહે અને પછી એને ફ્યુઅલ નથી મળતું, એટલે તેવા કિસ્સામાં આવું થઈ શકે. ના, ના, એટલે એવું નહીં, આ બધું ઓટો થતું હોય છે. હા. એવું ના હોય કે પાયલોટ આને બંધ કરે અને ચાલુ કરે. અચ્છા, આ બધું ઓટો જ થઈ જાય છે. એટલે એમાં કોઈ મેઇન એરર કે માણસની કે પાયલોટની ભૂલ હોવાની એટલે human error ના હોઈ શકે. હોય જ ના શકે. શક્યતા જે છે એ એને થ્રસ્ટ સમયસર ન મળ્યું એ જ આની તો એ ભૂલ થ્રસ્ટ છે. સમયસર ન મળવા પાછળ કયા કયા કારણો હોય? ગરમી, ઉનાળો, આ બે જ વસ્તુ, અને પ્લેન ફૂલ લોડેડ હતું, આ ત્રીજું કારણ. આ ત્રણમાંથી બીજા કોઈ કારણ હોઈ શકે નહીં. બીજું કે વિમાન જે છે એ જે ઠંડા વિસ્તારમાંથી પ્રમાણમાં, આમ તો ગરમી એરપોર્ટ ઉપર પણ હતી, પણ શહેરના વિસ્તારમાં ગરમી અતિશય હોય, એટલે ત્યાં પાતળી હવા વધારે હોય, એટલે ઉલટી અને ત્યારે વધારે તાકાતની જરૂર હતી, ત્યારે એને તાકાત મળી જ નહીં. કદાચ હવે મને એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે ગઈકાલની જે ઘટના બની, હા, તો એમાં એ ઘટના બાદ એવા જે મુસાફરો છે તેમનો વિડીયો પણ સામે આવ્યો છે કે જે લંડનથી આ જ ફ્લાઇટમાં પરત ભારત આવ્યા હતા, અને એ સમયગાળો લગભગ 1.5 થી 2 કલાકનો છે, અને 1.5 થી 2 કલાકમાં જ ફરીથી એ જ વિમાન મુસાફરોને લઈને ઉડાન ભરવા માટે તૈયાર થઈ ગયું. તો શું એવું નથી હોતું કે જે વિમાન એક વખત આટલા કિલોમીટરનું અંતર કાપીને આવ્યું છે તો તેને અમુક કલાક સુધી આરામ આપવામાં આવે કે એનું મેન્ટેનન્સ કરવામાં આવે? આ બહુ સારો મુદ્દો છે. અત્યારે જેને આપણે કહીએ કે સ્પર્ધા, ભાવ ઓછો, કારણ કે લોકો સસ્તું માંગતા હોય છે, તો આ બધામાં કેવું છે કે શેડ્યુલ બધા એ રીતે ગોઠવવામાં આવે છે કે વિમાનને યોગ્ય રીતે મેન્ટેન ઇન ધ સેન્સ આના એન્જિન ને એ બાબતની વાત નહીં કરતો, પણ જેની સાથે ડાયરેક્ટ કનેક્શન મુસાફરોનું છે. મુસાફરોનું કનેક્શન કોની સાથે છે? એની સીટ સાથે છે, એના બેલ્ટ સાથે છે, એના હેન્ડલ સાથે છે, એના વિડીયો બરાબર ચાલે છે કે નહીં એની સાથે છે. બરાબર છે. આ બધી વસ્તુ પર ધ્યાન અપાતું નથી, અને સાથે સાથે હું એવું પણ કહી શકું કે એને પૂરેપૂરું ચાર્જ થવાનો સમય આપવો જોઈએ, એ ન આપી શક્યો હોય એવું પણ બને. તો કેટલા કલાકનો રેસ્ટ આપવો જોઈએ એમ આઈડિયલી? એ દરેક પ્લેનના મોડલ વાઇઝ એના નિયમ ફિક્સ કરેલા છે કે આમાં આટલો 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 કાર લઈને જતા હોય ને હા. તો પણ આપણે અમુક કિલોમીટરની મુસાફરી થાય પછી આપણે એને થોડો આરામ આપીએ કે ભાઈ એન્જિનને થોડો આરામ આપવો પડે. હા. તો તો જો- પછી આટલા કિલોમીટરનું અંતર કાપીને જ્યારે એક વિમાન આવ્યું છે અને પહેલાથી જ્યારે વિડીયો સામે આવ્યા છે મુસાફરોના કે હા. ભાઈ એમાં એસી ચાલતું ન હતું, એમાં સ્ક્રીન ચાલતી ન હતી, તો એવા કિસ્સામાં શું જરૂરી નથી કે વિમાનને આરામ આપવો જોઈએ, એના એન્જિનને આરામ આપવો જોઈએ? દરેક જગ્યાએ જે રીતે પ્લેનની અંદર ટ્રેનની અંદર આપણે કમ્પ્લેન નોંધાવીએ છીએ, એમ પ્લેનની અંદર પણ એર હોસ્ટેસ અથવા એના જે ઓપરેટર હોય છે એને કસ્ટમર દ્વારા જે ફીડબેક આપ્યા એ ફીડબેક આગળ આપતા હોય છે. એના આધારે એ લોકો એની લાઇનઅપ તૈયાર રાખે છે. અને ઘણીવાર એવું બને કે ભાઈ અમદાવાદથી દિલ્હી જાય છે તો વચ્ચે જયપુર આવ્યું તો એ દરમિયાન ના થાય, પણ એને મોટો જે હોલ્ટ છે ત્યાં આ બધી વસ્તુ ક્લિયર કરીને પછી એને આગળ જવાના, અને એ દરેક એરલાઇન્સની જે લોગબુક હોય છે એમાં આ બધી વસ્તુ લખેલી જ હોય છે કે આટલા ટાઈમ સુધી અથવા આટલા કિલોમીટર વિમાન ઉડ. તમે એક વસ્તુ ધ્યાન રાખ્યા હશે કે પાયલોટની જે ખાસ સૂચના હોય છે કે પાયલોટે આટલા કલાક એને ઉડાડ્યું પ્લેન, ત્યાર પછી સેજ પણ વધારે થાય છે તો એ ના પાડી દે છે ઉડાડવાની. તો આવું જ વિમાનના મેન્ટેનન્સમાં, એના ચાર્જિંગમાં, અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ જયારે એ બીજી ફ્લાઇટ લે ત્યારે વચ્ચે એને જે સમય આપવો પડે એ કેમ રાખવામાં આવતો નથી? જો આ વસ્તુ રાખવામાં આવે તો ચોક્કસ, કારણ કે વિમાન આટલી લાંબી ફ્લાઇટ લઈને આવ્યું હોય, આપણે સાદી ભાષામાં કહીએ કે વિમાન બચારું થાકી ગયું અને એક જ કલાકમાં એને તમે ફરીથી ઉપર લઈ જવાની વાત કરો છો, તો આ બધા ધારાધોરણ રેગ્યુલર મેન્ટેન કરવામાં આવે, કસ્ટમરને સારી સર્વિસ આપવામાં આવે. કારણ કે વિડીયોમાં આપણે ઘણા કસ્ટમરે એવું પણ કીધું છે કે એના સ્ક્રીન ચાલુ નથી, એસી ચાલુ નથી. ઘણાએ તો એવી ફરિયાદ કરી છે કે અમે જયારે ટેક ઓફ કરવામાં લેન્ડિંગ સમયે અવાજ આવવાની પણ ફરિયાદ ઉઠેલી કે ટેક ઓફ કરવા માટે જયારે કર્યું ત્યારે એસી બંધ રાખી દે છે. એસી કેમ બંધ રાખે છે? કે બેટરી ઉપર લોડ ના મને એક એ પણ સવાલ છે કે જ્યારે વિમાનમાં મુસાફરી કરવા માટે આપણે જઈએ છીએ અને જ્યારે વિમાન ટેક ઓફ માટે તૈયાર થાય છે ત્યારે મોબાઈલ ફોન ફ્લાઇટ મોડમાં મૂકવા પાછળનું શું કારણ? એનું સાયન્સ શું છે? મોબાઈલ ફોનને આપણે ફ્લાઇટ મોડમાં એટલા માટે રાખવાની સૂચના આપવામાં આવે છે કે આપણો મોબાઈલ જે કામ કરે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ દ્વારા કામ કરે છે. અચ્છા, બરાબર છે. અને વિમાનના જેટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, કારણ કે વિમાનને પાયલોટ એરપોર્ટની ઓથોરિટી સાથે પણ વાતચીત કરવાની હોય છે, વિમાનના જીપીએસ પણ ચાલતા હોય છે, અને આ બધા અલગ અલગ સાધનો જયારે ચાલતા હોય ત્યારે આપણા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે કામ કરતા હોય એના ઇન્ટરફિયરન્સ કારણે
એના ઘણા બધા સાધનોમાં ખામી ઉત્પન્ન થવાની શક્યતાઓ હોય છે. એટલા માટે આપણને સૂચના આપવામાં આવે છે કે તમારા વિમાનને ફ્લાઇટ મોડમાં મૂકી દો કે જેના કારણે એના સાધનો અને વાઇસ વર્ષા આપણો મોબાઈલ ફોન પણ ખરાબ થાય નહીં. એટલે ફ્લાઇટ મોડ પર જો ફોન ન રાખ્યો હોય તો શું પાયલોટના નેવિગેશનમાં કોઈ પ્રોબ્લેમ થઈ શકે? જેટલા ટ્રાન્સમીટર અને રિસીવરની સિસ્ટમ જ્યાં જ્યાં ચાલે છે, પાયલોટ એરપોર્ટ સાથે વાત કરે છે, પાયલોટ પ્લેનની અંદર જીપીએસ પણ છે, અને પ્લેનની અંદર જેટલા બધા પેરામીટર્સ કે ભાઈ ટેમ્પરેચર કેટલું છે, હવાની સ્પીડ કેટલું છે, આ બધું આરએફ એટલે કે ટ્રાન્સમીટર અને રિસીવરની સિસ્ટમથી ચાલતા હોય છે. અને એ સિસ્ટમ જ્યાં જ્યાં ચાલતું હોય ત્યાં આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ડિસ્ટર્બ કરે. અચ્છા, હવે એક બીજો સવાલ મને એ થઈ રહ્યો છે કે બ્લેક બોક્સ, આ શબ્દ સતત કાલથી ચર્ચામાં છે કે ભાઈ પ્લેન ક્રેશની ઘટના બને છે તો બ્લેક બોક્સ એક એવી વસ્તુ છે કે જેના આધારે આપણે છેલ્લી ઘડી સુધીની જે હકીકત છે જાણી શકીએ કે શું થયું હોઈ શકે, કારણ કે એક રેકોર્ડર છે. તો એ વિમાનમાં ક્યાં ફિટ હોય? તમે મોડલ લઈને આવ્યા છો તો એ તમે થોડું સમજાવી શકો. વિમાનની અંદરનું જે બ્લેક બોક્સ હોય છે એ એના કોકપીટના આગળના ભાગમાં, કારણ કે આગળનો આ જે ભાગ છે ને, વિમાનમાં 3 વસ્તુ મુખ્ય છે. એક તો વિમાનની પાંખ, જેના વગર એને ઉડવું શક્ય નથી. એક છે વિમાનની કોકપીટ કે જેના દ્વારા પાયલોટ બધા ડિસિઝન લઈ શકવાનો છે અને ત્યાં બધા ઇન્સ્ટ્રુમેન્ટ રાખેલા છે. બરાબર છે. એ બ્લેક બોક્સ આગળના ભાગમાં, કારણ કે મોટા ભાગના જે વાતચીત ને બધું થાય છે એ બધા સાધનો ત્યાં જ હોય છે અને ત્યાંથી એના કનેક્શન એને બહુ ઇઝીલી મળી જાય. એટલે એમાં જેને આપણે કહીએ ને કે સર્વિસિંગમાં જયારે ખરાબ થવાની શક્યતાઓ ઓછી રહે, એટલા માટે એ બધી વસ્તુ આગળ રાખેલી હોય છે. અને બીજું છે એની વિંગ્સ છે, અને ત્રીજી વસ્તુ જે છે એની આ જે પૂંછડી જેને કહેવાય, પૂંછડીના આધારે વિમાનને ઉપર નીચે ડાબી બાજુ જમણી બાજુ લઈ જવું હોય તો પાછળની ભાગ તમે જો અહીંયા પણ હોય છે, જેવી રીતે અહીંયા ફ્લેપ છે ને એવી રીતે ફ્લેપ અહીંયા પણ ફ્લેપ છે. તો આ 3 વસ્તુ અગત્યની છે. બરાબર છે. હવે તમે જે કીધું બ્લેક બોક્સ, એ બ્લેક બોક્સ ખાલી વિમાનમાં હોતું નથી, હેલિકોપ્ટરમાં પણ હોય છે, તમારા મોબાઈલમાં પણ હોય છે, આપણા ઘરે સીસીટીવી અથવા તો આખી પણ વિમાનમાં એ ટૂંકમાં કોકપીટમાં રાખેલું હોય છે. અચ્છા, હા. તો ટૂંકમાં આખી જે વિમાનની સાયન્સ છે તો આપણે સમજી લીધી. એક વખત તમે ટૂંકમાં ફરીથી દર્શકોને સમજાવી દો કે વિમાન જ્યારે રનવે પર દોડવાનું શરૂ થાય છે ત્યાંથી એ હવામાં પહોંચે છે ત્યાં સુધીની આખી પ્રક્રિયા શું છે. સૌથી પહેલા તો મેં કાગળ દ્વારા તમને સમજાવ્યું કે વિમાનની સરળ રીતે આપણી પાસે સમયનો બરાબર છે. તો એ ફૂંક મારીએ આ રનવે થી હવા જાય છે એટલે આ વિમાન હવામાં લિફ્ટ થાય છે, જેને બર્નોલિક પ્રિન્સિપલના સિદ્ધાંતને કારણે થાય છે. અને એ જ વસ્તુ આ વિમાનની પાંખોમાં થાય છે. આ વિમાનની પાંખ તમે જોશો તો ઉપરના ભાગમાં એ ગોળાકાર સ્વરૂપ છે, નીચે એકદમ ફ્લેટ છે. આના કારણે શું થાય કે જયારે વિમાન ખૂબ જ ઝડપથી હવા રનવે ઉપર દોડે ત્યારે અહીંયા ભારે દબાણ સર્જાય છે અને ઉપર હલકું દબાણ સર્જાય છે. ભારે દબાણને કારણે અહીંયાની હવા ઉપરની તરફ જવાનો પ્રયત્ન કરે છે, પણ વચ્ચે આખું વિમાનની પાંખો અને વિમાન આવી જાય છે એટલે હવામાં એ લિફ્ટ થાય છે. આને આપણે એરોડાયનામિક્સ તરીકે ઓળખીએ છીએ. પછી એને ડાબી બાજુ ફેરવવા માટેનું કામ પાછળનું રડર કરશે અને એને ઉપર નીચે લઈ જવાનું કામ આ એલરોન કરશે. ફ્લેપ પણ એને કહી શકાય. બિલકુલ. ધનંજયજી, તમે ખૂબ જ સારી રીતે સમજાવ્યું જે વિમાનનું સાયન્સ છે કે ભાઈ એ કેવી રીતે જમીનથી હવા સુધી પહોંચે છે અને હવામાં જઈને એ તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચે છે. વીટીવી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમે બહુ જ સારી રીતે સમજાવ્યું એટલે ઘણી બધી જે અસમંજસ હશે એ દૂર થઈ ગઈ. દર્શક મિત્રો, ગઈકાલે જે આ ઘટના બની છે ત્યારબાદથી સતત અનેક સવાલ ઉઠી રહ્યા છે કે આવી ઘટના કેમ બની, શા માટે વિમાન ક્રેશ થયું, વિમાન પાછળનું સાયન્સ શું છે. તો એ આપણે પ્રાયોગિક રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. હાલ બુલેટિનમાં બસ આટલું જ. રોકાઈશું એક બ્રેક માટે.